હાલો ગાઈસ, જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? અત્યારે તમે જોઈ શકો છો આવી જશે આપણા ઘઉંમાં પાણી વારવા. અને આજે લગભગ 15 દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ અને ઘણા દિવસો પછી આપણે બ્લોગ બનાવીએ છીએ અને આજે આપણો વારો છે ઘઉંમાં પાણી વારવાનો. તમે જોઈ શકો છો અને મસ્ત એકદમ વ્યૂ મસ્ત આવે છે અને અત્યારે વાગ્યા છે 9, જોઈ શકો છો. જુઓ ગાઈસ, અમારું પાણી નાકું પણ વાળી દીધું છે. નાકું ભરાઈ ગયું હતું એટલે નાકું પણ વાળી દીધું. જુઓ મસ્ત એક દૂધિયું મસ્તીનું દૂધી આવી છે. દૂધિયું પણ મસ્તીનું આવેલું છે. આજે આપણે દૂધીનું શાક બનાવવાનું છે. જોઈ શકો છો તમે. વિડીયોમાં બને રહીજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જઈએ છીએ આપણે વાડીએ. જુઓ આજે આપણે આખી વાડીમાં આટો મારવા આવેલા છે અને પાણી પણ ઘઉંમાં મારવાનું છે. એટલે જોઈ શકો છો આ અમારી જાહેર પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ઘણા દિવસો પછી. આ જો પહેલાં મેં બ્લોકમાં બતાવ્યા હતા, ઓલું ખડ કાચરા નાખેલા હતા, જો ઉગી ગયા છે કમ્પ્લીટ ફાઇનલી. ઉગીને જો ઉગીને પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને ઉગીને કમ્પ્લીટ થાય પછી આ રીતનું કંઈક થાય એ જોઈ શકો છો તમે. માલઢોરને ખવડાવવા માટે, નીંદ માટે બહુ મસ્ત ખડ ઉપયોગી છે. જુઓ છો, એક થૂમડું છે, એક ભારો થાય. જો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. આ જો રસકો પણ અમારે વાટવાનો ચાલુ કરી દીધો છે. જુઓ તો મળીએ છીએ વિડીયોમાં બની રહીજો. હાલો ગાઈસ, તો જોઈ શકો છો આ છે આપણી વાડી અને આ વાડી આપણી જો. અને અત્યારે આમાં પાણી ચાલુ કરી દીધું છે શેણામાં અને આ જોઈ શકો છો. હવે આપણે જવાનું છે રીંગણામાં રખિયા નાખવા. જો અને આપણે રીંગણામાં રખિયા નાખવા લાવ્યા છે. હવે હાલો, આ જોઈ શકો છો ગાઈસ, આ રખિયા લઈ લીધી છે. હવે જવાનું છે આપણે રીંગણામાં રખિયા નાખી દઈએ એટલે કે ગળો ન આવે. ગળો આવી ગયો છે રીંગણામાં. રીંગણા પણ બહુ જ મસ્ત રીંગણા આવી ગયા છે અને કાલે જ ઉતાર્યા છે રીંગણા. તમે જોઈ શકો છો આપણે રખિયા લઈ લીધી છે. આપણે રીંગણામાં રખિયા નાખી દઈએ આવી રીતના. જો જોઈ શકો છો આવી રીતના રખિયા નાખી દઈએ એટલે રીંગણા બહુ સારા આવે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો આપણે રીંગણાને રખિયા નાખી દઈએ, પછી મળીએ છીએ, કામ કમ્પ્લીટ કરી દઈએ. તો વિડીયોમાં બને રહીજો. જો આ બધા અમારે રીંગણામાં રખિયા નાખવા આવી ગયા. હાથ બગાડમાં આવી ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. ગાઈસ, તો રીંગણામાં આપણે રખિયા નાખવાની હતી, રખિયા નાખાઈ ગઈ છે, કમ્પ્લીટ ફાઇનલ કામ થઈ ગયું છે. અને અત્યારે તમે જોઈ શકો છો ઘઉંમાં આપણે નાકું પણ ભરાઈ ગયું હતું. નાકું ભરીને આવ્યા છે, વાળી દીધું નાકું. અને આ અમારા દક્ષાબેનને જુઓ, જોઈ શકો છો. અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો પોકી ગયા વાળીએ. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. અમારે જયાબેન તો શાક બનાવે છે ફરતું રીંગણાનું.